ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 1 અને એમાં આપણે લેક્ચર નંબર 2 માં ગઈકાલે આપણે જ્યારે જુદા જુદા પદાર્થો છે તે જુદા જુદા પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવતા હતા ત્યારે બે પદાર્થો કેવી રીતે વીજભારિત થતા હતા તેની આપણે ચર્ચા કરી. તો આપણે જાણીએ છીએ કે કાચનો સળિયો છે એ જ્યારે રેશમના કપડા સાથે ઘસતા હતા તો કાચનો સળિયો ધન વીજભારિત બનતો હતો અને રેશમનું કપડું ઋણ વીજભારિત બનતું. એ જ રીતે પ્લાસ્ટિકનો સળિયો છે એ પ્લાસ્ટિકના સળિયાને જ્યારે આપણે ફર એટલે કે બિલાડીના ચામડા સાથે ઘસતા હતા તો પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વીજભારિત અને ફર છે ધન વીજભારિત બનતું. તો આવા સળિયાને જ્યારે બળુની ગોળી છે એ બળુની ગોળી સાથે સંપર્ક કરવામાં આવે ત્યારે શું થાય? તો અહીં આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ એક અવાહક સ્ટેન્ડ લઈએ છે અને એ અવાહક સ્ટેન્ડ ઉપરથી રેશમની દોરી છે એ રેશમની દોરી દોરીના છેડે અહીંયા બે બળુની ગોળી લટકાવી છે. હવે બળુની ગોળી એટલે બીજું કશું નથી પરંતુ પોલિસ્ટીરીન બોલ છે. પોલિસ્ટીરીન બોલ કહેવાય. પોલિસ્ટીરીન બોલ એટલે આપણે પોલિસ્ટીરીન જે કાપડ લઈએ છીએ એના પાતળા બોલ વિચારી શકાય. તો એ બળુની ગોળી છે એ બળુની ગોળી સાથે જ્યારે આ બંને બળુની ગોળી સાથે કાચનો ધન વીજભારિત સળિયો સંપર્કમાં લાગે છે. આ રીતે કાચનો ધન વીજભારિત સળિયો એની જોડે સંપર્કમાં લાવે છે. તો જ્યારે સંપર્કમાં લાગે એટલે આ બળુની ગોળી છે ધન વીજભારિત બને છે. એટલે કાચના સળિયા ઉપરથી વિદ્યુતભાર છે એ બળુની ગોળી ઉપર ટ્રાન્સફર અથવા તો સ્થાનાંતરિત થાય છે. હવે બંને બળુની ગોળી છે એની ઉપર સમાન એટલે સજાતીય વિદ્યુતભાર અહીંયા છે. એટલે બંને બળુની ગોળી છે એ અપાકર્ષણ પામે છે. એ જ રીતે અહીંયા બીજી વાત કરીએ તો ફરીથી આપણે અવાહક સ્ટેન્ડ ઉપરથી રેશમની દોરી વડે ફરીથી આપણે બે બળુની ગોળી લટકાવીએ છીએ. હવે એ બે બળુની ગોળી સાથે અહીંયા પ્લાસ્ટિકનો સળિયો સંપર્કમાં લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો સળિયો જ્યારે બિલાડીના ચામડા અથવા ફળ સાથે ઘસેલો હોય તો એ ઋણ વીજભારિત હોય છે. એટલે કે અહીંયા તો આ પ્રયોગમાં અહીંયા આપણે બળુની ગોળી સાથે ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો સંપર્કમાં લઈએ તો પ્લાસ્ટિકના સળિયા ઉપરથી ઋણ વીજભાર એ બળુની ગોળી પર ટ્રાન્સફર થાય છે. એટલે ફરીથી અહીંયા બંને બળુની ગોળી છે તેની પર સમાન એટલે સજાતીય વિદ્યુતભાર છે. એટલે અહીંયા અપાકર્ષણ પામે છે. પરંતુ અહીંયા જો આપણે વિચારીએ કે આ રેશમની દોરીના બંને છેડે જ્યારે બળુની ગોળી લટકાવી અને પહેલી બળુની ગોળી છે એની સાથે કાચનો સળિયો સંપર્કમાં લાગે તો એ ધન વીજભારિત બનશે. અહીંયા પ્લાસ્ટિકનો સળિયો બીજી બળુની ગોળી સાથે સંપર્કમાં લાગે તો એ ઋણ વીજભારિત બને. તો આવી સ્થિતિમાં બંને બળુની ગોળી પર વિજાતીય વિદ્યુતભારો છે એ બંને બળુની ગોળીઓ અહીંયા આકર્ષણ પામે.
તો આ રીતે એના પરથી એવું કહી શકાય કે વિદ્યુતભાર છે, વિદ્યુતભારના બે પ્રકાર છે. વિદ્યુતભારના બે પ્રકાર છે. એ વિદ્યુતભારના બે પ્રકારમાં પહેલો જે વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર છે અને બીજું છે એ ઋણ વિદ્યુતભાર. તો આ રીતે વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? બે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો આ વિદ્યુતભારોના જે પ્રકાર પડ્યા એ વિદ્યુતભારોના બે પ્રકારો છે એને વિદ્યુતભારોનું ધ્રુવત્વ કહેવાય. તો આ જે વસ્તુ છે ધન અને ઋણ વિદ્યુતભાર એને વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોનું તમે ધ્રુવત્વ કહી શકો. તો આ રીતે વિદ્યુતભારોનું ધ્રુવત્વ અથવા તો વિદ્યુતભારોના પ્રકાર એની સૌપ્રથમ સમજૂતી બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપી. હવે આ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારોના બે પ્રકાર પાડ્યા, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. હવે એની આગળ આપણે વિચારીએ તો કોઈ પણ દ્રવ્ય છે એ કોઈ પણ દ્રવ્ય અણુ અથવા પરમાણુઓનું બનેલું હોય. તો અહીંયા આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય અણુ અને પરમાણુ હવે દરેક અણુ કે પરમાણુ એ વિદ્યુતીય તટસ્થ હોય છે. એટલે એવું કહી શકાય કે દરેક અણુ કે પરમાણુ વિદ્યુતીય તટસ્થ હોય. અહીંયા વિદ્યુતીય તટસ્થ એટલે એવું જરૂરી નથી કે વિદ્યુતભાર વિધેય છે. આ દરેક અણુ કે પરમાણુ અથવા દ્રવ્યમાં વિદ્યુતભાર હોય છે, પણ જેટલા ધન વીજભાર હોય એટલા જ ઋણ વીજભાર હોય છે. એટલે કે બીજા શબ્દોમાં ધન અને ઋણ વિદ્યુતભાર સમતોલિત અવસ્થામાં હોય છે. સમતોલિત અવસ્થામાં હોય છે. એટલે કે આ રીતે બંને ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા સાથે સમતોલિત અવસ્થામાં હોય છે. એટલે કે બંનેની સંખ્યા કેવી હોય છે? સમાન. હવે જ્યારે કોઈ પણ પદાર્થ છે વિદ્યુતભારિત હોય, તો જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત હોય તો એ વિદ્યુતભારિત પદાર્થ એટલે શું? તો એમાં કોઈ એક વધારાનો ધન કે ઋણ વિદ્યુતભાર ઉમેરો અથવા દૂર કરો. એટલે કે કોઈ પણ પ્રકારનો ધન વિદ્યુતભાર ઉમેરો અથવા તો દૂર કરો, ધન કે ઋણ વિદ્યુતભાર ઉમેરો અથવા દૂર કરો, તો એ પદાર્થ વિદ્યુતભારિત છે એવું કહી શકાય. તો જ્યારે કોઈ પદાર્થ ધન કે ઋણ વિદ્યુતભારિત હોય પદાર્થમાં ધન કે ઋણ વિદ્યુતભાર ઉમેરવામાં આવે કે દૂર કરવામાં આવે તો તે પદાર્થ વિદ્યુતભારિત બને છે.
વિદ્યુતભારિત બને છે. તો જ્યારે કોઈ પણ પદાર્થમાં વધારાનો એટલે સંતુલિત અવસ્થામાં ધન કે ઋણ વિદ્યુતભાર હતા એટલે આ બેમાંથી કોઈ પણ એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવામાં આવે અથવા તો એ પદાર્થમાંથી એ વિદ્યુતભાર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર દૂર કરવામાં આવે તો એ પદાર્થ વિદ્યુતભારિત બને છે એવું કહી શકાય. હવે મોટાભાગે કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થ એ પદાર્થના પરમાણુ છે એ પરમાણુમાં મુક્ત વિદ્યુતભાર એવા ઇલેક્ટ્રોન હોય છે અને એ મુક્ત વિદ્યુતભારો તરીકે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી ગતિ કરી શકે છે. એટલે જ્યારે કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે તો હંમેશા વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થાય છે. હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે અને પ્રોટોનનો વીજભાર ધન છે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પોતે ધન વીજભારિત બને અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ પોતે ઋણ વીજભારિત બને. હવે આપણે દાખલા તરીકે વિચારીએ કે કાચનો સળિયો, તો કાચનો સળિયો અહીંયા ધન વીજભારિત બને છે, ધન વિદ્યુતભારિત બને. તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બને એટલે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે એને ઇલેક્ટ્રોન ગુમાવે. હવે અહીંયા રેશમનું કપડું ઋણ વીજભારિત બને છે. ઋણ વિદ્યુતભારિત બને એનો મતલબ કે એને ઇલેક્ટ્રોન મેળવે. તો જે પદાર્થ કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસો છો એટલે તરત સ્ટ્રાઇક થાય કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવે માટે એ ધન વીજભારિત બને. આ ઇલેક્ટ્રોન જેને ગુમાવે એ રેશમના કપડાએ મેળવે એટલે એ ઋણ વીજભારિત બને. આની રિવર્સ પ્રક્રિયા એટલે ઉલટી પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો સળિયો અને ફળ માટે બને છે. તો પ્લાસ્ટિકનો સળિયો છે એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બને છે. એટલે ઇલેક્ટ્રોન મેળવે, એને ઇલેક્ટ્રોન શું કર્યું છે મેળવે. અને અહીંયા ફળ છે એ ધન વીજભારિત બને છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો પહેલા કરતા ઉલટી પ્રક્રિયા કે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત એટલે ઇલેક્ટ્રોન મેળવે છે જ્યારે ફળ સાથે ઘસવામાં આવે. ફળ એટલે બિલાડીનું ચામડું અને અહીંયા ફળ એટલે કે બિલાડીનું ચામડું એ ધન વિદ્યુતભારિત બને છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવ્યા છે. તો આ રીતે પદાર્થ છે એ વિદ્યુતભારિત બને છે. અને આ રીતે વિદ્યુતભારના બે પ્રકારની સૌપ્રથમ અહીંયા માહિતી બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપી. તો જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુતીય તટસ્થ હોય એટલે કે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ધન સંખ્યા હોય અને એ ધન સંખ્યામાં એટલું જ ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો એનું માન એટલે કે મૂલ્ય શૂન્ય થાય છે. એ જ રીતે ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હોય એટલા જ પ્રોટોન ઉમેરવામાં આવે તો એ પદાર્થ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એ બંનેની સંખ્યા સમાન હોય તો એ બંને એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે. એકબીજાની અસર નાબૂદ કરે એટલે કે એ પદાર્થ વિદ્યુતીય રીતે તટસ્થ બને છે. ધારો કે કાચનો સળિયો છે 5 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો અહીંયા 5 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 5 + 5 ધન વીજભાર મેળવે અને 5 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા -5. તો આ બંનેનો સરવાળો કરો તો બંનેનો સરવાળો કરીએ તો શૂન્ય મળશે. તો આ રીતે જ્યારે કોઈ પણ બે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસતા નથી એ પહેલા બંને અવાહક પદાર્થો તટસ્થ હોય છે અને જ્યારે બંને અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે બંને પદાર્થો
અહીંયા વિદ્યુતીય રીતે તટસ્થ બને છે, એટલે વિદ્યુત ભારિત બને છે. અને એ બંને વિદ્યુત ભારિત પદાર્થને ફરીથી એકબીજા સાથે સંપર્કમાં લાવો એટલે બંને પદાર્થો એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. તો અહીંયા આપણે વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી. તો અહીંયા વિદ્યુત ભાર એટલે આ બધી હકીકતોને આધારે અને ઘણા બધા પ્રાયોગિક અભ્યાસોને આધારે એવું જાણવા મળ્યું કે વિદ્યુત ભાર એક અસ્તિત્વ ધરાવે છે અને એ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થનો શું છે? આંતરિક ગુણધર્મ. તો આ રીતે વિદ્યુત ભાર એક અસ્તિત્વ ધરાવે છે અને એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. હવે આપણે દ્રવ્યની વાત કરીએ તો દ્રવ્ય અણુ અને પરમાણુનો બનેલો હોય. તો અણુ વચ્ચે લાગતા આંતર આણ્વીય બળ, પરમાણુ વચ્ચે લાગતા આંતર પરમાણ્વીય બળ. તો આ બળો છે. એ રીતે આપણે સપાટીનું વિચારીએ તો પૃષ્ઠતાણ બળ. તો આ તમામ જે બળો છે એમાં મૂળભૂત વિદ્યુત ભાર છે એ જવાબદાર છે. એટલે આ તમામ બળો એ વિદ્યુત બળો કહેવાય. આ તમામ બળો એ શું કહેવાય? વિદ્યુત બળો. તો અહીંયા આ વિદ્યુત બળોની ચર્ચા પાછળ કરીશું. હવે આપણે વાહક અને અવાહક પદાર્થોની ચર્ચા કરીએ. તો વાહક પદાર્થ કોને કહેવાય અને અવાહક પદાર્થ કોને કહેવાય? તો વાહક પદાર્થો અને અવાહક પદાર્થો. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ છે એ વિદ્યુત ભારિત પદાર્થને આપણે હાથમાં પકડીએ છીએ તો એ વિદ્યુત ભારિત પદાર્થ ઉપરનો તમામ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થઈ જાય છે. એટલે કે દાખલા તરીકે આપણે બલૂનની ગોળી લઈએ છીએ. આ બલૂનની ગોળી છે એ બલૂનની ગોળી અહીંયા ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીએ છીએ. અને આ બલૂનની ગોળીને અહીંયા તાંબાના તાર સાથે જોડીએ છીએ. હવે જ્યારે આ બલૂનની ગોળીને તાંબાના તાર વડે પકડી અને પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીએ છીએ તો આ પ્લાસ્ટિકના સળિયા ઉપરનો ઋણ વીજભાર આ તાંબાના તાર મારફતે આપણા શરીર મારફતે અહીંયા પૃથ્વીમાં ચાલે છે. એટલે કે બીજા શબ્દોમાં બલૂનની ગોળી છે એ વીજભારિત થતી નથી, વિદ્યુત ભારિત બનતી નથી. ફરી આ બલૂનની ગોળીને તાંબાના તાર સાથે જોડી અને આપણે હાથમાં પકડી અને જો પ્લાસ્ટિકના ઋણ વીજભારિત સળિયા સાથે સંપર્કમાં લાવીએ છીએ તો બલૂનની ગોળી વીજભારિત બનતી નથી. એનો મતલબ કે બલૂનની ગોળી ઉપરનો વીજભાર આપણા શરીર મારફતે પૃથ્વીમાં ચાલી જાય છે, કારણ કે આ વાહક પદાર્થ અને આ અવાહક પદાર્થ છે. હવે એ જ પ્રયોગની આપણે કરીએ કે આ બલૂનની ગોળી છે એ બલૂનની ગોળી સાથે અહીંયા રેશમની દોરી વડે આ બલૂનની ગોળીને આપણે સંપર્કમાં લાવીએ છીએ, પકડીએ છીએ અને એની સાથે ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવીએ છીએ. તો આની સ્થિતિમાં બલૂનની ગોળી છે એ બલૂનની ગોળી
ઋણ વીજભારિત બને છે, ઋણ વીજભારિત બને છે. તો અહીંયા આ પદાર્થ છે એ અવાહક પદાર્થ છે, એટલે કે આ પ્લાસ્ટિકના સળિયા ઉપરથી ઋણ વીજભાર બલૂનની ગોળી પર ટ્રાન્સફર સ્થાનાંતરિત થયો, પરંતુ આ અવાહક પદાર્થ હોવાથી રેશમની દોરી, તો એ રેશમની દોરી અવાહક પદાર્થ હોવાથી એ વીજભાર જમીનમાં ચાલ્યો જતો નથી, એટલે પૃથ્વીમાં ચાલ્યો જતો નથી. તો એના પરથી એક તારણ કાઢી શકાય કે જે પદાર્થો પોતાનામાંથી સહેલાઈથી વિદ્યુતને પસાર થવા દે અથવા તો વિદ્યુતભારને પસાર થવા દે એવા પદાર્થોને વાહક પદાર્થો કહેવાય. તો અહીંયા વાહક પદાર્થોની વ્યાખ્યા રીતે આપી શકાય. વાહક પદાર્થો, તો વાહક પદાર્થોની વ્યાખ્યા રીતે આપી શકાય કે જે પદાર્થો પોતાનામાંથી સહેલાઈથી વિદ્યુતને પસાર થવા દેતા હોય, વિદ્યુતને પસાર થવા દેતા હોય તેવા પદાર્થોને વાહક પદાર્થો. તો જે પદાર્થો પોતાનામાંથી સહેલાઈથી વિદ્યુતને પસાર થવા દે તો એવા પદાર્થોને વાહક પદાર્થો કહે છે. તો એ વાહક પદાર્થો આપણે વિચારીએ કે માનવ શરીર, પ્રાણી શરીર, ધાતુ પદાર્થો, આ બધા વાહક પદાર્થના ઉદાહરણો છે. હવે એનાથી ઉલટું કે અહીંયા આપણે જાણીએ છીએ કે રેશમની દોરી અવાહક હતી, એટલે કે આ બલૂનની ગોળી પરનો ઋણ વિદ્યુતભાર આપણા શરીર મારફતે જમીનમાં ચાલ્યો જતો નથી, એટલે કે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા માટે અવરોધ દાખવે છે અથવા તો અવરોધ કરે છે, તો એવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવાય. તો અવાહક પદાર્થો એની વ્યાખ્યા રીતે આપી શકાય. પહેલી વ્યાખ્યા રીતે આપી શકાય કે જે પદાર્થો પોતાનામાં વિદ્યુતને પસાર થવા માટે અવરોધ દાખવે છે અને અવરોધ કરે છે, તો તેવા પદાર્થોને અવાહક પદાર્થો કહે છે. અવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોર્સેલેન, લાકડું, તો આ બધા અવાહક પદાર્થોના ઉદાહરણ છે. હવે એક ત્રીજો વર્ગ આવે તો મોટા ભાગના પદાર્થો છે એ વાહક પદાર્થોને અવાહક પદાર્થોમાં સમાય છે. પણ આપણે કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્રમાં એક આવર્ત કોષ્ટકમાં ચોથા સમૂહના તત્વો જેને અર્ધવાહક પદાર્થ કહે છે. તો આ ત્રીજો વર્ગ એટલે એવા પદાર્થો કે જે પદાર્થો વાહક પદાર્થો કરતા જેનો અવરોધ છે વધારે, પરંતુ અવાહક પદાર્થ કરતા જેનો અવરોધ ઓછો. એનો મતલબ કે વાહક પદાર્થો કરતા
એ પદાર્થો પોતાનામાંથી વિદ્યુતને પસાર કરવા માટે અવરોધ વધારે રાખે, પણ અવાહક પદાર્થ કરતા એ અવરોધ ઓછો રાખે, તો એવા પદાર્થોને અવાહક પદાર્થ કહેવાય, અર્ધવાહક પદાર્થ કહેવાય. તો અહીંયા ત્રીજો જે વધારાનો વર્ગ છે એને અર્ધવાહક પદાર્થ, જેને આપણે પાછળ અભ્યાસ કરીશું. એટલે કે આવર્ત કોષ્ટકમાં ચોથા સમૂહના તત્વો એટલે કે સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ તો આવા અર્ધવાહક પદાર્થ. હવે અહીંયા આપણે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કોને કહેવાય? તો ગ્રાઉન્ડિંગ એટલે અર્થિંગ ની વ્યાખ્યા આ રીતે આપી શકાય. ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ શા માટે કરવામાં આવે? તો કોઈ પણ વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોની સલામતી માટે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કરવામાં આવે. તો અહીંયા આપણે જોયું કે બલૂનની ગોળી છે, એ બલૂનની ગોળીને તાંબાના તાર સાથે જોડી અને આપણે હાથમાં પકડી તો બલૂનની ગોળી છે એ બલૂનની ગોળી વીજભારિત થતી નથી. શા માટે? કે બલૂનની ગોળી ઉપર ઋણ વીજભાર આવે છે, પરંતુ એ તાંબાના તાર મારફતે આપણા શરીર મારફતે જમીનમાં ચાલી જાય છે, એટલે કે જમીનમાં લીક થઈ જાય છે. તો આ રીતે જમીનમાં વિદ્યુતભાર જે લીક થવાની ઘટના છે એને અર્થિંગ કહી શકાય. હવે અર્થિંગ માટે શું કરવામાં આવે કે અહીંયા જમીનમાં ખૂબ ઊંડો ખાડો ખોદી અને એક ધાતુની જાડી પ્લેટ છે એમાં દાટવામાં આવે, અને એ ધાતુની જાડી પ્લેટમાંથી એક જાડો તાર અહીંયા જે આપણે મકાનમાં જે મુખ્ય સપ્લાય છે એ મુખ્ય સપ્લાયમાં ત્રીજો અહીંયા અર્થિંગનો તાર છે એ જોડવામાં આવે. હવે અર્થિંગનો તાર છે વિદ્યુત ઉપકરણો છે અને સલામતી પૂરી પાડે. હવે કેવી રીતે વિદ્યુત ઉપકરણોની સલામતી પૂરી પાડે? તો આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં ટીવી છે, ફ્રીજ, તો આવા એસી છે, એવા જે ઉપકરણો છે એનું આવરણ છે બહારની સપાટી એ વિદ્યુતનું હોય છે. હવે આપણા ઘરમાં 3 પ્રકારના વિદ્યુત જે સપ્લાય છે એમાં 3 પ્રકારના તાર હોય. તો એ વિદ્યુત સપ્લાય 3 પ્રકારના તાર હોય. એક જીવન એટલે ડાયોડ, બીજો ન્યુટ્રલ તટસ્થ, અને ત્રીજો છે અર્થ. તો હવે આ જે મકાન વપરાશમાં જે સપ્લાય આવે છે એ સપ્લાયમાં અહીંયા 3 પ્રકારના તાર હોય છે: જીવન તાર, તટસ્થ તાર અને અર્થ. તો આ ત્રીજો જે તાર છે એ ત્રીજા તારને આપણા આ મુખ્ય સપ્લાય સાથેમાં જોડી દેવામાં આવે છે. તો જ્યારે કોઈ ફ્રીજ અથવા ટીવીમાં જ્યારે કોઈ ખામી સર્જાય તો આ જીવન તાર એ ફ્રીજના ધાતુના આવરણ સાથે સંપર્કમાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણું શરીર છે એ વિદ્યુતનું સુવાહક છે. તો આવી સ્થિતિમાં જો આપણે ફ્રીજનો દરવાજો ખોલવા જઈએ તો એ જીવન તાર મારફતે જે ધાતુના આવરણ અથવા બહારની સપાટી પર જે વિદ્યુતભાર આવ્યો એ વિદ્યુતભાર આપણા શરીરમાં ચાલે છે, એટલે કે આપણે કરંટ લાગે. પરંતુ જો આપણે આ રીતે અર્થિંગ કરેલું હોય વિદ્યુત સપ્લાયમાં તો એ જીવન તાર ભલે આપણે ધાતુના આવરણ સાથે સંપર્કમાં આવે અથવા ધાતુની સપાટી સાથે, પણ એ અર્થિંગ કરેલું હોય તો એ અર્થિંગ તાર એટલે ત્રીજા તાર મારફતે જે ધાતુની જાડી પ્લેટ જમીનમાં દાટી હતી ત્યાં ચાલી જાય છે. એટલે આપણે જે જીવન છે એ જીવન જોખમમાં મુકાતું નથી. તો આ રીતે ગ્રાઉન્ડિંગ એટલે કે અર્થિંગ
કરવાનો આ એનો ફાયદો છે. હવે આના પછીના વિડીયોમાં આપણે વિદ્યુતભાર પ્રેરણ એટલે કે પદાર્થને વિદ્યુતભાર પ્રેરણની મદદથી કેવી રીતે વિદ્યુતભારિત કરવું તેની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.